નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। મુંબઈ પછી ગુજરાતનો વારો। જી હા, વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કડાકા ભડાકા સાથે તેજ પવન સાથે તોફાની વરસાદ ખાબકશે। મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી આફત આવી, જેમાં ખાસ તો દરિયાકાંઠાના ભાગોમાં હાઈ ટાઈડ સહિત ભારે વરસાદ જોવા મળ્યો। હવે ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। આજના દિવસે આખા રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। ગુજરાતના હવામાન વિભાગે આજની સાથે 3 દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે, જેમાં રાજ્યના લગભગ તમામ ભાગોમાં છૂટોછવાયો વરસાદની શક્યતા છે। ચોમાસાએ આ વર્ષે વહેલા આવવામાં પાછલા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે। ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। તો સવારે 10 વાગ્યા સુધી 10 જિલ્લા સાવધાન। સવારે 10 સુધી 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। હવામાન વિભાગના મતે તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર આ જે જિલ્લાઓ છે તેમાં સાવધાન અને રેડ એલર્ટ। તો દાહોદ, પંચમહાલ, આણંદ અને ભાવનગરમાં 62 થી 87 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ થઈ શકે છે। તો 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે, જેમાં અમદાવાદ સહિત 13 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે, જ્યારે 9 જિલ્લામાં સવારે 10 સુધી યલો એલર્ટ રખાયું છે। હવે અમરેલીથી અહેવાલ આવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। ધારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ધારી, જર, મોરજર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં વરસાદ। કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। વધુ માહિતી મેળવીએ। અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે। રાજન, અમરેલી જિલ્લાના કયા કયા તાલુકાઓમાં હાલ વરસાદ છે? પંકજ, વરસાદની વાત કરીએ તો હજુ માત્ર ધારી તાલુકા વિસ્તારમાં સારો એવો વરસાદ છે, પરંતુ વરસાદી માહોલ સમગ્ર જિલ્લામાં છે। વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ ધારી તાલુકાના ચલાલાથી ધારી સુધીના લગભગ તમામ ગામોમાં વરસાદ છે, જેના કારણે કેસર કેરીના હવે જે છેલ્લું ઉત્પાદન આવી રહ્યું છે તેને મોટું નુકસાન જવાની સંભાવના છે। પંકજ જી, રાજન, આભાર માહિતી આપવા માટે। તો અમરેલીમાં ધારી, જર, મોરજર, છતડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જો કે બાકીના તાલુકામાં વાદળછાયું વાતાવરણ છે। તો વરસાદી માહોલમાં ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારાનો નજારો આહલાદક બની ગયો છે। આ તસવીરો જુઓ। રાત્રે ધોધમાર વરસાદ બાદ વહેલી સવારે ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો। સાપુતારા પરિસરમાં ગાઢ ધુમ્મસને પગલે પ્રવાસીઓનો આનંદ બેવડાઈ ગયો। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી અને વાહન હંકારવાની નોબત આવી। ગાઢ ધુમ્મસને પગલે શીતલહેર ફેલાતા પ્રવાસીઓમાં મિની કાશ્મીરનો અહેસાસ થયો। તો ડાંગ જિલ્લાથી આ તસવીરો આવી રહી છે। જબરજસ્ત માહોલ। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો। સાપુતારામાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો। ગુજરાત મહારાષ્ટ્ર હદ વિસ્તારના ગામોમાં વરસાદ વરસ્યો। વેકેશનની મજા માણવા ગયેલા પ્રવાસીઓમાં વરસાદને લઈને જબરજસ્ત આનંદનો માહોલ જોવા મળ્યો, કારણ કે આજે વહેલી સવારે પણ વાતાવરણ આહલાદક છે અને ગઈકાલે આખો દિવસ ડાંગમાં અને સાપુતારામાં વરસાદી માહોલ રહ્યો, તેના કારણે હાલ નયનરમ્ય નજારો ડાંગમાં અને સાપુતારામાં જોવા મળ્યો। તો હવે છોટાઉદેપુરથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। છોટાઉદેપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। છોટાઉદેપુર નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। વરસાદ વરસતાની સાથે જ વીજળી પણ ગુલ થઈ ગઈ। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। તો છોટાઉદેપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ। ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ગરમીથી અકળાયેલા લોકોને રાહત મળી ગઈ છે, કારણ કે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। હવે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો અહીં નવસારી જિલ્લામાં 2 દિવસના વિરામ પછી ફરી વરસાદના અહેવાલ છે।
ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। નવસારી, ગણદેવી, ચીખલી સહિતના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે બિલીમોરા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા। શહેરના મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા બિલીમોરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। વરસાદને પગલે ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો નવસારી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે। હવે વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે અચાનક પલટો આવ્યો અને ઝડપી પવન સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને જિલ્લામાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની પણ આગાહી હતી અને એ પ્રમાણે મોડી રાત્રે જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો અને તોફાની પવન ફૂંકાયો। આથી થોડા સમય સુધી મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। આ તોફાની માહોલમાં વલસાડના તિથલ રોડ, સ્ટેશન રોડ, સિવિલ રોડ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વલસાડની સાથે પારડી અને વાપીમાં પણ વાવાઝોડા જેવા માહોલમાં ભારે વરસાદ થયો તો જિલ્લાના ઉમરગામ, કપરાડા અને અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ થયો। મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની માહોલમાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। તો વલસાડની સાથે રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। મોડી રાત્રે દમણમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। તોફાની પવનની સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ હતી, જેના પરિણામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। તો ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે, ત્યારે સુરતમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની ફરીથી એન્ટ્રી થઈ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। લોકોએ ભારે બફારાની સ્થિતિમાંથી રાહત મેળવી છે। હવામાન વિભાગની આગાહી અને વાવાઝોડા વચ્ચે નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। કારણ કે ગઈકાલે જે રીતે મુંબઈ ખાતે, મહારાષ્ટ્ર ખાતે વરસાદ વરસ્યા બાદ મહારાષ્ટ્રમાં પહોંચેલું ચોમાસું 24 કલાકમાં ગુજરાત પહોંચતું હોય છે, જ્યારે વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવા નજારા સુરત ખાતે જોવા મળી રહ્યા છે। વહેલી સવારે વરસાદે ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી। ખાસ કરીને જોવા મળી રહ્યું છે કે વરસાદની શરૂઆત થતાની સાથે લોકો છત્રી અને રેનકોટનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા સુરતી લાલાઓને ચોક્કસ વરસાદને લઈને રાહત મળી છે। કહી શકાય કે આ વર્ષે ચોમાસું 10 દિવસ વહેલું હતું, પણ 10 દિવસ કરતાં વહેલો વરસાદ શરૂ થતાની સાથે લોકોને ગરમીથી મહદઅંશે રાહત મળી છે। જ્યારે બીજી બાજુ ધરતીપુત્રોમાં આનંદ છે, કારણ કે દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક ડાંગર નીકળી ગયા બાદ નવા પાક માટે વાવણી માટેની તૈયારી કરી રહ્યા હતા, તેવામાં આ વરસાદ પડતા ખેડૂત પુત્રોમાં એક બાજુ ચિંતા તો બીજી બાજુ આનંદ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે અને અત્યાર સુધી જે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા કોટનના કપડાં પહેરી ફરતા હતા તે હવે છત્રી અને રેનકોટ સાથે સુરતના રસ્તા પર જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ। રાજકોટમાં માતા જ બની કુમાતા। જી હા, બાળકને છત પરથી હાથ પકડી નીચે લટકાવ્યો। ગોકુલધામ આવાસનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મહિલા એક બાળકને છત પરથી નીચે લટકાવતી દેખાઈ રહી છે। અન્ય એક વ્યક્તિએ આ બાળકનો જીવ બચાવ્યો। મહિલા પાસેથી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો। મહિલા બાળકને ન છોડતા મહિલાને માર માર્યો। કયા કારણોસર મહિલા બાળકને છત પરથી નીચે લટકાવતી હતી તે અંગે હાલ તો સવાલ ઉઠી રહ્યા છે। વિડીયોમાં બાળક સાથે દેખાઈ રહેલી મહિલા તેની માતા છે કે કેમ એ બાબતે પણ હાલ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાંની આ મહિલા કોણ છે જે બાળકને લટકાવી રહી છે અને આ બાળક કોનો છે એ વિશે કોઈ પુષ્ટિ થઈ શકી છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને જે બનાવ સામે આવ્યો છે તે રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે અને તેના જ કારણે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા માલવીયા નગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે જિગ્નેશ દેસાઈ છે
તેની સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે આ જે સમગ્ર બનાવ છે તે બાબતે પોલીસ સ્ટેશન સુધી આવી કોઈ ફરિયાદ નથી આવી, તેમ છતાં તેમના દ્વારા આ જે વિડીયો છે તે નિહાળવામાં આવ્યું છે. હાલ આ મામલે ખાનગી રાહે છે તે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને હજુ સુધી તે બાબતે સ્પષ્ટતા નથી થઈ શકી કે આ જે મહિલા છે તે બાળકની માતા છે કે કેમ અને કયા કારણોસર તે બાળકને છે તે છત પરથી નીચે લટકાડીને તેને મોતને ઘાટ ઉતારવા માંગી રહી હતી. તે બાબતે હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને વિડીયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પુરુષ છે કે જેના દ્વારા બાળકનો જીવ બચાવવામાં આવી રહ્યો છે અને મહિલા છે કે જે બાળકને મૂકવા નથી માંગતી અને તેને લટકાવવા માંગે છે, ત્યારે પુરુષ દ્વારા તેને થપ્પડ પણ ઝીકવામાં આવે છે, તે પણ આ વિડીયોની અંદર કેદ થયું છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત ઓપરેશન સિંદૂર બાદ વતનમાં પ્રધાનમંત્રીની. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમનો કાર્યક્રમ છે. થોડી જ વારમાં રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજાશે. ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે લોકો ઉમટ્યા છે. રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકો પીએમ મોદીનું ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા માટે અભિવાદન કરશે. સાથે સાથે આજે મહાત્મા મંદિરના જે કાર્યક્રમમાં પીએમ સામેલ થવાના છે તેમાં 5,536 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની પણ ભેટ આપવાના છે. બપોરે 12:55 કલાકે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. પીએમ મોદીના હસ્તે રાજ્યના નાગરિકોની સુખાકારી વધારતા અંદાજિત 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની પણ ભેટ મળવાની છે. તો અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 588 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાશે. ગાંધીનગર ખાતે 84 કરોડના ખર્ચે તૈયાર થયેલ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સેટેલાઇટ સેન્ટરનું લોકાર્પણ કરાશે. રાજ્ય સરકારના વર્ષ 2025-26ના બજેટને શહેરી વિકાસ બજેટ જાહેર કરાયું છે, ત્યારે શહેરી વિસ્તારની માળખાકીય સુવિધાઓમાં પણ વધારો થશે. શહેરી વિકાસ માટે 33,000 કરોડથી વધુની રકમની ફાળવણી બજેટમાં કરાયેલી છે, જે પૈકી પહેલા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા 5,536 કરોડના વિકાસ કામની ભેટ પીએમ મોદી આપવા જઈ રહ્યા છે. તો હાલ સીધા જઈશું ગાંધીનગર રાજભવનથી. સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, જ્યાંથી રોડ શો શરૂ થવાનો છે એ રાજભવનમાં હાલ આપ કેવો માહોલ જોઈ રહ્યા છો? પંકજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાતના પ્રવાસે છે. આજે બીજો દિવસ છે અને બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, પરંતુ રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજાવાનો છે. ઓપરેશન સિંદૂર બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યા છે અને તેને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. વડોદરામાં પણ રોડ શો યોજાયો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને આવકાર્યા હતા. અમદાવાદ ખાતે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આવકાર્યા હતા. અત્યારે પણ વહેલી સવારથી જ લોકો છે તે આપ જોઈ શકો છો કે ત્રિરંગો હાથમાં છે અને ત્રિરંગો લહેરાવી અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આપ ક્યાંથી આવ્યા છો? માણસાથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવ્યા છો, આવકારવા આવ્યા છો? હા, એમના ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં પ્રથમ વખત અમે એમને સ્વાગત ઉમળકાભેર વધાવવા માટે આવ્યા છીએ. પહેલી જ વાર નરેન્દ્ર મોદીજીને નજીકથી જોવાનો લાવો મળ્યો છે. ખૂબ દિલથી આનંદ થાય છે. ઓપરેશન સિંદૂર જ્યારે પણ કોઈ સારું કામ કરતા હોય એને આવકારીએ ત્યારે એમને ફરી એક વખત એવું કંઈક કરવાનો મોકો મળતો હોય છે, ત્યારે એક ઉત્સાહ મળતો હોય છે, સાથે દેશ માટે કંઈક કરી ચૂકવાની ભાવના છે તે ઉત્પન્ન થતી. આપ શું કહેશો? બહુ સરસ કામ કરે છે અને કરવું જ જોઈએ અને હંમેશા આ રીતના કાર્ય કરતું રહેવું જોઈએ. દેશ બાળકો પણ છે, વડીલો પણ છે. આપ કાકા ક્યાંથી આવ્યા છો? મહુડી માણસા તાલુકાનું કામ. સ્પેશિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી? હા, ચોક્કસ. સાહેબ કેટલું સરસ કામ કરી રહ્યા છે. આજે આખા દેશમાં ઘણા લોંગ ટાઈમથી ત્રાસવાદ જે છે અને ત્રાસવાદને જડમૂળથી જ એમને છે ને ખાત્મું બોલાવવાનું કાર્ય કર્યું છે. અને સાહેબનું જે છે એમનું સ્ટેમિના વધે, એમનો જુસ્સો વધે, એટલા માટે અમે અહીંયા સક્રિય છીએ. બેન, આપ ક્યાંથી આવ્યા છો? અમે પણ માણસા તાલુકા. માણસાથી આવ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા આવ્યા છો. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત આવી રહ્યા છે. આપ શું કહેશો? બસ એમને મળવાનો એટલો ઉત્સાહ છે, એટલા માટે અમે માણસા તાલુકાથી અહીંયા સવારમાં વહેલા અહીંયા પધાર્યા છીએ. તો સાથે સાથે જે આતંકવાદી પ્રવૃત્તિને ખતમ કરવા માટેની
કાર્ય કર્યું છે અને જ્યારે દેશ પણ તેઓની સાથે છે, સેનાઓનો ઉત્સાહ છે તે વધારી રહ્યા છે અને એટલા માટે છે ત્યારે આપ જોઈ શકો છો કે મહાત્મા મંદિર પહોંચે ત્યાં સુધીમાં તમામ લોકો ત્રિરંગો હાથમાં લહેરાવી અને અત્યારે મહાત્મા મંદિર સુધી આ રોડ શો છે તે યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે, આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. સાથે જ ભારત માતાની જયના નારા લગાવી રહ્યા છે. જી વિભુ, કેટલા વાગે આ રોડ શો શરૂ થવાનો છે? કારણ કે ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે. લગભગ 9:30 વાગ્યાનો સમય હતો. કેટલા વાગે આ રોડ શો શરૂ થશે? પંકજ, અત્યારે જે મહાત્મા મંદિરનો કાર્યક્રમ છે તે 11 વાગે શરૂ થશે, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 વાગ્યાની આસપાસ રાજભવનથી છે તે નીકળશે અને રાજભવનથી મહાત્મા મંદિરનો જે રોડ છે ત્યાં રોડ શો યોજાવાનો છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકો આવકારવા માટે આવી રહ્યા છે, વહેલી સવારથી આવી ગયા છે. વિભુ, આપણે અહીં અટકાવવા માંગીશ. હાલ મહાત્મા મંદિરથી સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, મહાત્મા મંદિરમાં હાલ કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? પંકજ, ચોક્કસ કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે મહાત્મા મંદિર છે ત્યાં અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જે 2025-26 જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે શહેરી વિકાસ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 33,000 કરોડના જે બજેટ છે 2025-26ના શહેરી વિકાસ માટે તેનો પ્રથમ ચરણ જે છે તેના જે વિકાસલક્ષી જે ભેટો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આપવા જઈ રહ્યા છે. તેની અંદર મુખ્યત્વે જે કહી શકાય કે અનેક શહેરી વિકાસના જે પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતનો માહોલ મહાત્મા મંદિર ખાતે છે. હાલ જોઈ શકાય છે કે દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર તમામ જે લોકો અહીં આવી રહ્યા છે, તમામ લોકોને જે હાથ છે તેની અંદર જે રાષ્ટ્રધ્વજ છે તે ફરકાવી રહ્યા છે. અલગ અલગ વેશભૂષા સાથે અહીં લોકો છે તે જોવા મળી રહ્યા છે અને સાથે જ એ કહી શકાય કે 10:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચશે. અહીં અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કારણ કે જે મુખ્યત્વે કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મહાત્મા મંદિર. જી પ્રણવ, હું આપની પાસે આવીશ. સતત અપડેટ આપની પાસેથી લેતા રહીશું. હાલ એક બ્રેક માટે અહીંયા રોકાઈ રહ્યા છીએ.